50 લાખની કોકેન અને વોન્ટેડ આરોપી વસઈ ઈસ્ટથી ઝડપાયો છે। સુરત શહેરમાં નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને સપ્લાયને રોકવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને મોટી સફળતા મળી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં પ્રતિબંધિત કોકેન ડ્રગ્સનો 8.490 ગ્રામનો જથ્થો કિંમત ₹8,49,000 ડિલિવરી કરનાર વોન્ટેડ આરોપી રાજેશ પુનિત પ્રસાદને મહારાષ્ટ્રના વસઈ ઈસ્ટથી ઝડપી પાડ્યો છે। સુરતમાં પ્રતિબંધિત કોકેનની ડિલિવરીમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી રાજેશ પુનિત પ્રસાદને ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરે મહારાષ્ટ્રના વસઈ ઈસ્ટથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। આરોપી ડ્રાઈવર હોવાનું પણ ખુલ્યું છે। તારીખ 20 મે 2025ના રોજ મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અઠવા ગેટ વિસ્તારમાં મહાવીર હોસ્પિટલ સામે જાહેર રોડ પરથી બે શખ્સો મિતેશ સુનિલભાઈ પાંડે અને ચેતન મોહનભાઈ પરમારને રંગે હાથ પકડી પાડ્યા હતા। તેમની પાસેથી 8.490 ગ્રામ કોકેન પાવડર તથા ગાંગડા સ્વરૂપમાં મળી આવ્યું હતું, જેનું બજાર મૂલ્ય અંદાજે 8,49,000 જેટલું થાય છે। આ સાથે મળેલા અન્ય મુદ્દામાલ જેની કુલ કિંમત ₹11,50,020ના મત્તા સાથે પોલીસે બંનેને કાબૂમાં લઈને NDPS એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો। આ કેસમાં વધુ તપાસ કરતાં ખુલ્યું કે આ કોકેન મુંબઈ સ્થિત એક નાઇજીરિયન મહિલા કાલીએ મોકલાવ્યું હતું અને તેનું ડિલિવરી કામ રાજેશ પુનિત પ્રસાદ નામના શખ્સને સોંપવામાં આવ્યું હતું, જે વ્યવસાયી ડ્રાઈવર છે। તેણે આ કોકેન સુરતના યશ બુંદેલા માટે પહોંચાડવાનું હતું। આ ગુનાની ગંભીરતા જોઈને ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ આગળ ધપાવી હતી અને ગણતરીના દિવસોમાં વસઈ ઈસ્ટ વિસ્તારમાં એવરસાઇન સિટી પોલીસ ચોકી નજીકથી રાજેશ પ્રસાદને ઝડપી પાડ્યો હતો। પકડી પાડેલા રાજેશ પ્રસાદની વિગતો મુજબ તેની ઉંમર 46 વર્ષ છે અને તે વસઈ ઈસ્ટ ખાતે કૃષ્ણા સાગર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 203Bમાં રહે છે। તેનું મૂળ વતન ઝારખંડ રાજ્યના કોડર જિલ્લાના અસનાબાદી ગામમાં છે। હાલ પોલીસે તેને ગુનાની વધુ કડીઓ ઉકેલવા માટે કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી છે અને નાઇજીરિયન ગેંગ સહિત સમગ્ર નેટવર્ક અંગે વધુ પૂછપરછ કરી રહી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરીએ નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામેની લડાઈમાં મહત્વનું પગલું ગણાય છે। શહેરને નશામુક્ત બનાવવાના અભિયાનમાં આ સફળતા નોંધપાત્ર સિદ્ધિ છે। તો સમાચારમાં આગળ વાત કરીએ